તો આ તરફ અરવલ્લીના માલપુરમાં રખોડેશ્વર મહાદેવ પાણીમાં ગરકાવ થયું। વાત્રક નદીના કિનારે આવેલું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વાત્રક ડેમ ઓવરફ્લો થતાં નદીના પાણી ફરી વળ્યા। વાત્રક નદીના પાણીએ મહાદેવને જાણે અભિષેક કર્યો। જળમગ્ન મહાદેવના આકાશી દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। વાત્રક નદીના કિનારે આવેલું શિવાલય આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું। રખોડેશ્વર મહાદેવ મંદિર જાણે વાત્રક નદીના પાણીએ શિવાલયમાં મહાદેવનો અભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો। માલપુર તાલુકામાં ખાબકેલ ભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં ભરપૂર પાણી આવ્યું છે। દૈનિક 26-27 હજાર ક્યુસેક જેટલી આવક છે, જેના કારણે વાત્રક ડેમ એ ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થયા પછી તમામ પાણી વાત્રક નદીમાં જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે માલપુરની પાસે આવેલું પૌરાણિક રખોડેશ્વર મહાદેવ કે જે અડધા શ્રાવણ સુધી ભક્તો તેની સેવા પૂજન અર્ચના કરી હતી, પરંતુ ડેમમાં પાણી આવવાના કારણે મહાદેવે જળસમાધિ લીધી છે। એટલે કે વાત્રક નદી પોતે દેવાધિદેવ મહાદેવના ઉપર સીધો જ અભિષેક કરતો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। આસપાસનો લગભગ 1.5 થી 2 કિલોમીટરનો વિસ્તાર છે એ સંપૂર્ણ જાણે દરિયો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ પાણી સતત 6 માસ સુધી રહે છે। જ્યાં સુધી આ પાણી હોય ત્યાં સુધી રક્ષેશ્વર મહાદેવમાં ભક્તો દર્શન કરવા માટે જઈ શકતા નથી। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।